એક સમયે શહેનશાહ અકબરના દરબારમાં નગરનો સૌથી લોભી શાહુકાર એક ગરીબ બ્રાહ્મણને પકડીને લાવ્યો. શાહુકાર ખૂબ જ ગુસ્સામાં હતો. તેણે દરબારમાં આવીને ફરિયાદ કરી, જહાબના, આ બ્રાહ્મણે મારી પાસેથી 5,000 સોના મોહરો ઉધારે લીધી હતી, જે હવે પાછી આપવાની ના પાડે છે. મને ન્યાય અપાવો. ગરીબ બ્રાહ્મણ ધ્રુજતા ધ્રુજતા બોલ્યો, ના નામદાર, આ શાહુકાર ખોટું બોલે છે. મેં ક્યારેય આની પાસેથી એક પણ પૈસો લીધો નથી. અકબરે શાહુકારને પૂછ્યું, તમારી પાસે કોઈ પુરાવો છે, કોઈ સાક્ષી? શાહુકાર બોલ્યો, બાદશાહ સલામત, પુરાવો હું પોતે છું. ગઈકાલે રાત્રે મેં સપનામાં સ્પષ્ટ જોયું કે આ બ્રાહ્મણ મારી પાસે આવ્યો અને ગરજ બતાવીને 5,000 સોના મોહરો લઈ ગયો. મારું સપનું ક્યારેય ખોટું નથી પડતું, એટલે મારે મારા પૈસા પાછા જોઈએ. આ વિચિત્ર વાત સાંભળીને આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો. બાદશાહ અકબર પણ મૂંઝવણમાં મુકાયા કે આ સપનાના આધારે ન્યાય કેવી રીતે કરવો. તેમણે હંમેશાની જેમ બિરબલ તરફ જોયું અને ન્યાય કરવાની જવાબદારી તેને સોંપી. બિરબલે સ્મિત સાથે કહ્યું, ચિંતા ન કરો જહાંપનાહ, ન્યાય અત્યારે જ થશે. બિરબલે સૈનિકોને મોકલી દરબારમાં એક મોટો અરીસો અને 5,000 સોના મોહરોની ભરેલી થેલી મંગાવી. બિરબલે અરીસો એવી રીતે ગોઠવ્યો કે તેમાં સોના મોહરોની થેલી સાફ દેખાય. પછી બિરબલે શાહુકારને બોલાવ્યો અને કહ્યું, શેઠ, બાદશાહ સલામત તમારી વાત સાથે સહમત છે. તમે સપનામાં પૈસા આપ્યા હતા એ પણ એક સત્ય છે. હવે જુઓ, આ અરીસામાં જે 5,000 સોના મોહર દેખાય છે તે તમે લઈ લ્યો. જેમ સપનું સાચું છે તેમ અરીસામાં દેખાતી સોના મોહરો પણ સાચી જ છે. શાહુકાર અચકાતો બોલ્યો, પણ બિરબલજી, અરીસામાંથી કેવી રીતે લઈ શકાય? તે તો માત્ર પડછાયો છે. બિરબલ તરત જ ગંભીર થઈને બોલ્યો, બરાબર પકડ્યું શેઠ. જેમ અરીસામાં દેખાતા સિક્કા એ અસલી સિક્કા નથી, પણ માત્ર પડછાયો છે, તેમ તમારા સપનામાં આપેલી રકમ પણ માત્ર એક ભ્રમ છે. જો તમારે અસલી સિક્કા જોઈતા હોય તો બ્રાહ્મણે અસલીમાં તમારી પાસેથી લોન લીધી હોવી જોઈએ. બાદશાહ અકબર બિરબલની આ વાત સાંભળીને ખડખડાટ હસી પડ્યા. બિરબલની ચતુરાઈ જોઈને શાહુકાર નીચું જોઈ ગયો. તે ચૂપચાપ દરબારમાંથી સરકી જવા ફિરાકમાં હતો ત્યાં જ બિરબલે તેને અટકાવ્યો. બિરબલ બોલ્યો, થોભો શેઠ, ન્યાય હજુ અધૂરો છે. તમે એક નિર્દોષ બ્રાહ્મણ પર ખોટો આરોપ લગાવીને તેના સમય બગાડ્યો અને માનસિક તકલીફ આપી અને બાદશાહ સલામતનો કિંમતી સમય પણ વેડફ્યો. બાદશાહ અકબરે પણ કડક અવાજમાં કહ્યું, સાચી વાત છે બિરબલ. લોભમાં આવીને બીજાને ફસાવવાનો પ્રયત્ન કરનાર સજાને પાત્ર છે. એને સજા મળવી જોઈએ. બોલો બિરબલ, આને શું સજા આપવી? બિરબલે સ્મિત સાથે કહ્યું, જહાંપનાહ, આ શેઠને સપનામાં 5,000 સોના મોહર લેવાની બહુ આદત છે. તો હવે હકીકતમાં 5,000 સોના મોહરો આ ગરીબ બ્રાહ્મણને દંડ પેટે આપે અને સાથે જ દરબારને ગેરમાર્ગે દોરવા બદલ 1 મહિનો નગરના ગરીબોને મફત ભોજન કરાવે. શાહુકારના તો હોશ ઉડી ગયા. જે 5,000 સોના મોહરો તે પચાવી પાડવા માગતો હતો, તે જ રકમ હવે તેણે પોતાના ખિસ્સામાંથી આપવી પડી. તેણે રડતા અવાજે માફી માગી અને તરત જ બ્રાહ્મણોને સિક્કા આપવા પડ્યા. બાદશાહ અકબરે બિરબલની આ ન્યાય પદ્ધતિના ખૂબ વખાણ કર્યા. બ્રાહ્મણ ખુશ થઈને આશીર્વાદ આપતા ઘેર ગયો અને આખા નગરમાં બિરબલની ન્યાયપ્રીતના ડંકા વાગી ગયા. શિક્ષા: બીજાના માટે ખાડો ખોદનાર પોતે જ તેમાં પડે છે. ખોટા રસ્તેથી મેળવેલી સફળતા હંમેશા નુકસાન જ લાવે છે.